ગુડ મોર્નિંગ જય અંબે જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં હશો? તમારું સ્વાગત છે દિવ્યાંગ આહિર ટીવી ચેનલમાં અને એક નવા ગુજરાતી સફરનામામાં. હોટલથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ રામસેતુ તરફ. રામસેતુ જે જગ્યા છે અહીંયા ઓલમોસ્ટ 22 કિલોમીટર છે. તો રામસેતુ તરફ જઈએ છીએ. ત્યાં એક હનુમાનજીનું મંદિર પણ છે, પંચમુખી હનુમાન. તો એના પણ દર્શન કરશું. પછી ઘણી બધી વસ્તુઓ એક્સપ્લોર કરવાની છે. અહીંયા એક્સપ્લોર કરશું, પણ પહેલાં અહીંયાથી લંચ કરીને નીકળીએ. તો હવે જઈએ છીએ લંચ કરવા. લંચ કરી અને પછી આગળ વધીએ. આજે તો અહીંયાનું લોકલ મીલ ખાશું, તો લંચ કરવા નીકળીએ. તો આપણે લંચ કરવા આવી ગયા છીએ અને મીલ લીધું છે. રાઈસ, સાંભાર, રસમ અને કોરમા, આ લોકોની સબ્જી. અને આ રીતના છે મીલ આખો. ગોટી સોડા અને અહીંયાની ગોલી સોડા ટ્રાય કરી, સરસ હતી. તો હવે મીલ ખાઈ લઈએ અને પછી વધીએ આગળ. ઇન્ડિયાના એન્ડમાં જોઈ શકો છો, આ છે રામસેતુ. ત્યાં સર્કલ આગળ છે સર્કલ રામસેતુનું. અને આ સાઈડ છે બે ઓફ બેંગોલ અને આ સાઈડ છે ઇન્ડિયન ઓશન. તો ઇન્ડિયાના એકદમ છેડા પર. અને અહીંયાથી ઓલમોસ્ટ શ્રીલંકા છે 32 કિલોમીટર. અહીંયાથી શ્રીલંકા છે ઓલમોસ્ટ 32 કિલોમીટર. અને મોજાના લહેર જોઈ શકો છો. કેટલું ક્લીન પાણી છે. એકદમ શાંત પાણી, એકદમ શાંત વાતાવરણ. બે ઓફ બેંગોલ. તો આ હતું અહીંયાનું રામસેતુ. રામસેતુ કહી શકો, ઇન્ડિયાનો લાસ્ટ પાર્ટ કહી શકો. જેની અત્યારે અમારી રાઈટ સાઈડ છે બે ઓફ બેંગોલ અને લેફ્ટ સાઈડ છે ઇન્ડિયન ઓશન. અને આટલી ખૂબસૂરતી તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ જગ્યાએ આટલી ખૂબસૂરતી ક્યાંય જોવા નહીં મળે. અને એવું કેવું કે બે ઓફ બેંગોલ અને ઇન્ડિયન ઓશન અહીંયા લાસ્ટ પોઈન્ટે જઈને ભેગા થાય છે. અને વાત કરીએ શ્રીલંકાની, તો શ્રીલંકા પણ અહીંયાથી ઓલમોસ્ટ 32 થી 35 કિલોમીટર જ છે. આગળ શ્રીલંકા આવી જાય છે. અને આ જે જગ્યા છે જ્યાં રામ ભગવાને અહીંયાથી શ્રીલંકા જવા નીકળ્યા હતા અને વાનર સેનાએ રામ લખી અને રામ નામનો પથ્થર અહીંયાથી મૂકી અને શ્રીલંકા જવાનો રસ્તો કર્યો હતો રાવણનો વધ કરવા માટે. તો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. રીલ્સ, ફોટાઝ બધું લઈ લીધું છે અને થોડા ઘણા સિનેમેટિક બી તમારા માટે લઈ લીધા છે. તો એ એન્જોય કરો. ત્યાં સુધીમાં અમે પહોંચીએ આગળના નવા ડેસ્ટિનેશન તરફ.
જીગરઠંડા રામર ટેમ્પલ. અને અંદર ફોન અલાઉડ નથી, ફોટોગ્રાફી અલાઉડ નથી. અહીંયાથી દર્શન કરી લેજો. અને અહીંયાની હિસ્ટ્રી એવી છે, અહીંયા લખેલી છે કે આ જગ્યાએ જ્યારે રાવણને વધ કરી અને રામ ભગવાન આવ્યા હતા અને વિભીષણને આ જગ્યાએ કીધું હતું કે અહીંયાથી તમે લંકા સંભાળો. એ આ જગ્યા છે કે લંકામાં હવે તમે શ્રીલંકા સંભાળો. એ આ જગ્યા પર રામ ભગવાને કીધું હતું વિભીષણને. અંદર દર્શન કરી આવે. અંદર અલાઉડ નથી ફોન કે ફોટો. અહીંયાથી દર્શન કરી લો. તો રામેશ્વરમ પાસે રામાર પદમ કરીને મંદિર છે. તો જ્યાં રામ ભગવાનના ચરણ પાદુકા છે એના દર્શન કરવા બધા આવે છે. તો આ છે મંદિર. અંદર ફોટો કે કોઈ વસ્તુ અલાઉડ નથી. અને વ્યૂ જોઈ લો અહીંયાથી. અને અહીંયાથી રામેશ્વરમ મંદિર પણ દેખાય છે. અને આ છે મંદિર રામાર પદમ. ના માર્કેટ છે, કોઈ પણ શોપિંગ કરવી હોય તો કરી શકો છો મંદિર પાસે જ. રામેશ્વરમમાં આવો એટલે અહીંયાની ફેમસ જે શિલ્પ આ છે જીગરઠંડા. આ રીતના છે. આપણે સેમ માવા મલાઈનું જે ગુલ્ફી ખાઈએ છીએ, માવા મલાઈની ગુલ્ફી, એનું મિલ્કશેક છે. સરસ છે. આવો એટલે ટ્રાય કરજો. અને આવી રહ્યો મેઇન એન્ટ્રન્સ, જે વેસ્ટ ગેટ જે કહેવાય છે એ આ મંદિરનો. તો પાછા રામેશ્વર મંદિર આવ્યા હતા અને દર્શન કરી લીધા. મસ્ત આરતીનો ટાઈમ થઈ ગયો હતો. અને અત્યારે પાછા દર્શન કરવા આવવાનું કારણ કે અમે ઋષિકેશથી ગંગાજળની બોટલો ભરેલી હતી સ્પેશિયલ અહીંયા રામેશ્વરમાં ચડાવવા માટે. તો અંદર ગયા હતા. 50 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે તમારે કોઈ પણ પાણી ચડાવવું હોય. અને રુદ્ર અભિષેક અને પોતે અંદર જઈને પાણી ચડાવવું હોય તો એના 3000 રૂપિયા છે. એટલે અમે 50 રૂપિયા આપી અને પાણીની 3 ગંગાજળની બોટલ આપી. એમને એક બાલ્ટીમાં ખાલી કરી. હવે આરતી પછી અભિષેકમાં એક સાથે ચડાવી દેશે.